શિક્ષણની દુનિયામાં બે શબ્દો છે જે આપણને વારંવાર મૂંઝવણમાં મૂકી દે છે: અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ. આમ તો લાગે કે બંને એક જ છે, પણ શું ખરેખર એવું છે કે પછી બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે? ચાલો આજે આ ગૂંચવણને એકદમ સરળ રીતે ઉકેલીએ. તો સવાલ એ જ છે, જ્યારે આપણે કોઈ કોર્સની વાત કરીએ ત્યારે આપણે એના અભ્યાસક્રમ વિશે વાત કરી રહ્યા છીએ કે પાઠ્યક્રમ વિશે? આ મૂંઝવણ સામાન્ય છે, પણ ચાલો આજે એનો જવાબ શોધી જ લઈએ. આખી વાતને સમજવા માટે એક બહુ જ સરસ રૂપક છે. એવું કહેવાય છે કે અભ્યાસક્રમ એક વિશાળ દરિયો છે, જ્યારે પાઠ્યક્રમ તેમાં વહેતી એક નદી જેવો છે. બસ આ એક જ વાક્ય આખા વિષયનો સાર કહી દે છે. આ તસવીરને મગજમાં રાખીને ચાલો આપણે આ સફરમાં આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે પેલા વિશાળ સાગરમાં ડૂબકી મારીએ. ચાલો સમજીએ કે આ અભ્યાસક્રમ એટલે કે કરિક્યુલમ ખરેખર છે શું? તો જુઓ, અભ્યાસક્રમની વ્યાખ્યા બહુ જ વ્યાપક છે. એ ખાલી ભણવાના વિષયોની યાદી નથી, ના, પણ એક વિદ્યાર્થી એના આખા કોર્સ દરમિયાન જે કંઈ પણ અનુભવ મેળવે છે ને, એ બધું જ અભ્યાસક્રમનો ભાગ છે. અહીંયા પેલું સંપૂર્ણ અનુભવ શબ્દ બહુ મહત્વનો છે. હવે એના જે મુખ્ય પાસાઓ છે ને, એ જ એની વિશાળતા બતાવે છે. એનો વ્યાપ ઘણો મોટો છે, અને એનું ફોકસ ખાલી ચોપડિયું જ્ઞાન નથી. એનો હેતુ છે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ, એટલે કે માનસિક અને શારીરિક બંને. અને હા, આ કોઈ શિક્ષક નથી બનાવતું. આ તો શિક્ષણ બોર્ડ કે યુનિવર્સિટી જેવી મોટી સંસ્થાઓ આખા કોર્સ માટે તૈયાર કરે છે. એક આખું ફ્રેમવર્ક હોય છે. ટૂંકમાં કહીએ તો અભ્યાસક્રમ એટલે શિક્ષણ પાછળની ફિલસૂફી. એ આપણને બે મુખ્ય સવાલોના જવાબ આપે છે: આપણે શા માટે ભણાવીએ છીએ અને કેવી રીતે ભણાવીશું. આ જ વસ્તુ શિક્ષણની આખી દિશા અને નીતિ નક્કી કરે છે. ઓકે, તો આ વિશાળ સાગરમાં મુસાફરી કરવી કઈ રીતે? એનો રસ્તો બતાવે છે નદી. અને શિક્ષણની દુનિયામાં આ નદી એટલે જ પાઠ્યક્રમ અથવા તો સિલેબસ. ચાલો હવે એને બરાબર સમજીએ. પાઠ્યક્રમની વ્યાખ્યા એકદમ સીધી અને સટ છે. કોઈ એક વિષયમાં કયા કયા મુદ્દાઓ કે ટોપિક્સ ભણાવવાના છે, બસ એની એક ચોક્કસ યાદી, એકદમ ફોકસ્ડ. અને એના પાસાઓ જુઓ, અભ્યાસક્રમ કરતાં સાવ અલગ જ ચિત્ર દેખાય છે. એની વ્યાપ્તિ મર્યાદિત છે, સંકુચિત છે. એનું ધ્યાન ફક્ત અને ફક્ત વિષય કેન્દ્રી માહિતી પર જ હોય છે. અને આ મોટેભાગે શિક્ષકો કે વિષયના નિષ્ણાતો દ્વારા એક વર્ષ કે એક સેમેસ્ટર માટે જ તૈયાર થાય છે. તો પછી પાઠ્યક્રમનો મુખ્ય હેતુ શું? એ ફક્ત એક જ સવાલનો જવાબ આપે છે: શું ભણાવવાનું છે? કયા વિષયો, કયા પ્રકરણો, કયા ટોપિક્સ કવર કરવાના છે, એ બધી સ્પષ્ટતા આપણને અહીંથી જ મળે છે. સારું, તો આપણે સાગરને પણ સમજ્યા અને નદીને પણ. હવે ચાલો બંનેને બાજીમાં મૂકીને સરખાવીએ, જેથી આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય. સૌથી પહેલો અને સૌથી મોટો તફાવત છે એમના વ્યાપનો. અભ્યાસક્રમ, જેમ આપણે વાત કરી, એ વિશાળ છે. એમાં રમતગમત જેવી બીજી પ્રવૃત્તિઓ પણ આવી જાય. જ્યારે પાઠ્યક્રમ ખૂબ જ મર્યાદિત છે. એનું ધ્યાન માત્ર એક જ વિષય પર હોય છે. બીજો એક મહત્વનો મુદ્દો છે લવચિકતાનો. અભ્યાસક્રમ એક મોટું માળખું છે, એટલે એને બદલવો બહુ મુશ્કેલ છે. પણ પાઠ્યક્રમમાં એવું નથી. શિક્ષક પોતાની જરૂરિયાત પ્રમાણે એમાં નાના મોટા ફેરફાર કરી શકે છે, એટલે વધુ લવચિક છે. અને મૂલ્યાંકનની રીતમાં પણ બહુ મોટો ફરક છે. અભ્યાસક્રમમાં વિદ્યાર્થીનું વર્તન, શિસ્ત, એની સ્કિલ્સ જેવી બધી જ બાબતોનું મૂલ્યાંકન થાય છે. જ્યારે પાઠ્યક્રમનું મૂલ્યાંકન તો મોટેભાગે પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા, બસ એના પર જ આધાર રાખે છે. જેમને આ વિષયમાં વધુ ઊંડાણપૂર્વક જાણવું હોય, એમના માટે આ ટેબલ બહુ કામનું છે. આમાં અર્થથી માંડીને મૂલ્યાંકન સુધીના બધા જ મુખ્ય તફાવતો એક જ જગ્યાએ સરખાવ્યા છે. ચાલો, વ્યાખ્યાઓ અને તફાવતો તો બહુ સમજ્યા, પણ ખરી મજા તો ત્યારે આવે જ્યારે આપણે એને વાસ્તવિક જીવનમાં જોઈએ. ચાલો કેટલાક એવા નક્કર ઉદાહરણો લઈએ જે આ બંને ખ્યાલોને જીવંત કરી દેશે. અભ્યાસક્રમને સમજવા માટે એકદમ પરફેક્ટ શબ્દ છે બ્લુપ્રિન્ટ. જે રીતે કોઈ બિલ્ડિંગ એની બ્લુપ્રિન્ટ વગર ના બની શકે, બસ એ જ રીતે કોઈ પણ સ્કૂલ કે કોલેજ અભ્યાસક્રમ વગર પોતાની દિશા નક્કી જ ના કરી શકે. એ આખી સંસ્થાનો પાયો છે. તો આ બ્લુપ્રિન્ટમાં શું શું આવે? વિચારો. સ્કૂલની સવારની પ્રાર્થના સભા, શિસ્તના નિયમો, પરીક્ષા કઈ રીતે લેવાશે એની પદ્ધતિ, ઇન્ટર્નશિપ, પ્રોજેક્ટ્સ, રમતગમતના પ્રવાસો, આ બધું મળીને વિદ્યાર્થીનો પેલો સંપૂર્ણ અનુભવ બને છે. અને એ જ છે અભ્યાસક્રમ. તો પછી પાઠ્યક્રમ શું છે?
એને તમે શિક્ષકની ગાઈડબુક કે માર્ગદર્શિકા સમજી લો. એ શિક્ષકને ક્લાસમાં શું ભણાવવું અને કયા ક્રમમાં ભણાવવું એનો એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે. અને જો કોઈ પૂછે કે પાઠ્યક્રમનું સૌથી બેસ્ટ એકદમ સરળ ઉદાહરણ કયું, તો બસ આપણી ગણિતની ચોપડી ખોલો અને એની અનુક્રમણિકા જોઈ લો. બસ એ જ છે પાઠ્યક્રમ. કયું પ્રકરણ ક્યારે ભણાવવાનું, એમાં કયા મુદ્દા લેવાના, બસ આટલું જ. તો હવે આપણે આપણી ચર્ચાના અંતિમ મુકામ પર આવી ગયા છે. આ બધી વાતનો સાર શું નીકળ્યો? એ સાર રહેલો છે સાધન અને લક્ષ્ય વચ્ચેના સંબંધમાં. અને આ રહ્યું આખા વિશ્લેષણનું હાર્દ. પાઠ્યક્રમ એ એક સાધન છે, એક ટૂલ છે, અને અભ્યાસક્રમ એ આપણું અંતિમ લક્ષ્ય છે, આપણો ગોલ છે, જેને આપણે હાંસલ કરવાનો છે. એનો મતલબ એ થયો કે આ બંને ભલે અલગ હોય પણ એકબીજાના વિરોધી નથી, બલ્કિ એકબીજાના પૂરક છે. પાઠ્યક્રમ નામની નદી વગર અભ્યાસક્રમ નામના સાગરના મોટા ઉદ્દેશ્યો સુધી પહોંચી જ ના શકાય. બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો ચાલો અંતમાં આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણા પોતાના શિક્ષણમાં શું આપણું ધ્યાન ફક્ત નદી પર જ અટકી ગયું છે, એટલે કે ખાલી વિષયો અને પરીક્ષાઓ પર, કે પછી આપણે ખરેખર આખા સાગરને, એટલે કે શિક્ષણના સાચા હેતુ અને અનુભવને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?